રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 8:30। તો આજે આપણે દવા છાંટવાની છે રીંગણીમાં। તો ખડની દવા છાંટવાની છે। કાર્યું ખડ થઈ ગયું છે। થોડાક દી વરસાદ ચાલુ રહ્યો એટલે તો ચાલો જઈ અને કરીએ પંપને બધું મેળે અને કરીએ દવા છાંટવાની ચાલુ। હાલો તો મિત્રો આપણે આ દવા છાંટવાની છે કાર્યાની રીંગણીમાં। તો કાર્યું થઈ ગયું છે રીંગણીમાં। તો કરીએ ચાલુ અને મંડીએ છાંટવા। તો રીંગણી કરી નાખી ચોખ્ખી સણક જેવી। अरे कहना क्या चाहते हो? હલો તો મિત્રો રીંગણીમાં દવા છટાઈ ગઈ છે ખડની કાર્યાની આપણે છાંટતા હતા એ। અને હવે આપણે માંડવીમાં દવા છાંટવાની છે ઈરની। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। તો માંડવીમાં હજી ઈર છે અને લીલી ઈર છે। તો જો આવા પાંદડા કરી નાખે છે માંડવીના। તો ચાલો 2 પંપ કરીએ અને છાંટી દઈએ માંડવીમાં દવા। तो चलिए शुरू करते हैं। ઈરની તો આમાં બધે છાંટી દઈ, વાં છાંટી દઈ, મકાનના પછવાડાવાળી પટ્ટી અને ઓલી કટકીમાં છાંટી દઈ। અને આ કટકીમાં રીંગણીની દવા છાંટી નથી તો એમાં હજી ખળે ઝીંકું છે અને રીંગણી ઝીંકી છે। તો ચાલો પહેલાં માંડવીની દવા છાંટી દઈ ઈરની, એટલે ઈર મરી જાય। હાલો તો મિત્રો આપણે આ દવા છાંટવાની છે માંડવીમાં ઈરની। તો ક્યાંક ઈર દેખાય છે તો દવાનો એક રાઉન્ડ મારી દઈ। તો ચાલો કરીએ કમ્પ્લીટ પંપ ને બધું અને મંડીએ છાંટવા માંડવીમાં। नहीं હાલો તો મિત્રો આપણે દવા છાંટી દીધી છે। તો રીંગણીમાં છાંટી દીધી છે કાર્યાની અને માંડવીમાં છાંટી દીધી છે ઈરની। તો બેયમાં કમ્પ્લીટ દવા છટાઈ ગઈ છે। ये बड़ी अच्छी बात कही आप। તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત। ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કાલે નવા બ્લોગમાં। બાય બાય।